જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો અત્યારે વાગે છે 3:45. હમણાં ટ્યુશનવાળા આવશે. તો બસ 2 દિવસ ફ્રેન્ડ્સને સાથે ફરી આવ્યા, ખૂબ મજા આવી. પછી 2 દિવસ ઘરનું કામ કર્યું, તો મેં કોઈ વ્લોગ નથી બનાવ્યો. અને હવે આજે મને એમ થયું ચાલો આજે વ્લોગ બનાવીએ. તો આજે વાતાવરણ બારે થોડુંક સારું લાગે છે, કારણ કે વરસાદની ઉમ્મીદ ઘણી બધી છે. બસ એકવાર આવે, કેટલી વાટ જોવાય છે વરસાદની. હવે તો જોવા જઈએ ને તો ઘણી બધી જગ્યાએ વરસાદ થઈ ગયો છે. બસ અહીંયા જ નથી, કચ્છમાં જ નથી, ઓછો છે. જેટલો હોવો જોઈએ ને એટલો નથી. ને કચ્છમાંય ઘણા બધા ગામડાઓમાં થઈ ગયો છે, અમારા એરિયામાં હજી નથી આવ્યો. ચાલો તમને બહારનું વાતાવરણ બતાવું. જુઓ ફ્રેન્ડ્સ, વરસાદ જેવું થઈ તો રહ્યું હે. જો વરસાદ જેવું થઈ તો રહ્યું હે, પણ વરસાદ આવે તો થાય, કારણ કે બહુ જરૂર છે વરસાદની. વાડીમાં વાવેતર થઈ ગયા હે, અને હવે તો ભૂતળીને તો ખાસ જરૂર છે અત્યારે વરસાદની, કે એક વખત આવી જાય ને તો થોડીક શાંતિ પણ થઈ રહે અને વાતાવરણ થોડુંક ઠંડુ પણ થાય, કારણ કે ગરમી પણ બહુ છે, બહુ ગરમી થાય છે. તમારે ત્યાં વરસાદ થયો કે નહીં, જરીક કમેન્ટમાં જણાવજો. બાકી મારી ફ્રેન્ડ સાથેનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને જણાવજો. જો ન જોયો હોય ને તો જરૂરથી જોઈ લેજો, બહુ મજા આવી રામદેપીરે ગયા ત્યારે. તો બસ હવે ટ્યુશનવાળા આવશે, હું ફટાફટ ટ્યુશન કરાવીશ. 10મા વારેનું સારું એવું હાલે છે, તો ટેન્શન નથી. વાડીમાં હમણાં કાંઈ કામ નથી. નીંદણનું થોડુંક કામ કદાચ ચાલુ થશે, પણ જોઈએ ક્યારે ચાલુ થાય છે. તો જ્યારે ચાલુ થશે ત્યારે તમારી સાથે અપડેટ દઈશ. ધ્રુવેશભાઈ અત્યારે સૂતા છે. બસ યસ, મેં તો અત્યારે વરસાદની જ વાટ જોવાય છે કે ક્યારે આવે. વાય લાગે હે, બટ વરસાદ નથી. આજુબાજુના ઘણા બધા ગામડાઓમાં થઈ ગયો છે, દૂર દૂર સુધીમાં, બટ અમારા એરિયામાં હજી એકવાર પણ નથી આવ્યો. તો યસ, વરસાદ વરસાદ વરસાદ, અને ખેડૂતો માટે વરસાદ તો ખૂબ જરૂરી છે. પાછું આ વખતે બિયારણ પણ બહુ મોંઘું છે ભૂતળીનું, તો સિરિયસલી બહુ જરૂર છે, કારણ કે બોરના પાણીમાં એવું સારું વાવેતર ન થાય જેવું વરસાદના પાણીમાં થઈ શકે. કારણ કે કુદરત તો કણમાંથી મણ કરે છે ને. કુદરતના 4-5 છાંટા આખા પડામાં કાફી થઈ પડે. સો યા, ભગવાનને પ્રાર્થના કરો કે વરસાદ આવે. તો ટ્યુશનવાળાઓને તો હમણાં રજા દઈ દીધી, હમણાં જ ક્યાં 6 વાગે છે અત્યારે. અને હું હવે મારા માટે બનાવું છું એક મસ્ત મજાની ચાય, અહીંયા ગણે સરસ મજાની. અને આ કુલદીપા જે શાકભાજી લઈ આવ્યા ભુજથી, 2-4 ટમેટા તો પડ્યા જ હતા, અને આ વાડીના લીંબુ. શાકભાજી આજે આવી ગયું હોય. અને આજે જમવામાં બનાવવાની છે ખારી ભાત, મસ્ત મજાની, જે કોઈ પોતે વઘારશે. હવે મારી ચાય બની જાય એટલે હું ચાય પી લઉં. ચાલો ફ્રેન્ડ્સ, સાંજ થઈ ગઈ છે મસ્ત મજાની. અને આ જો ટમેટા મોરાઈ ગયા, ડુંગળી મોરાઈ ગઈ, બટેટા મોરાઈ ગયા, મરચાં મોરાઈ ગયા. અહીંયા મેં ધાણા પણ મોરી લીધા હે, મસાલો સાઈડમાં રાખી દીધો, આ ગરમ મસાલો છે. બધું થઈ ગયું તૈયારી. હવે ખાલી ભાત વઘારવાની છે, પણ હજી એક કામ બાકી છે, લસણ ફોડવાનું. હાય ધુલ્લુ, શું ખાઓ? આમ ઉપર કરું તો આમાં તું થોડી ને હાય કરી દે. હાય. अच्छा, मम्मी को कोरा खाना है? नहीं, तुझे खाना है? नहीं, ध्रुवेश को खाना है? ध्रुवेश को खाना है? मम्मी को बंदूक चाहिए? नहीं, हमें कुरकुरे चाहिए? नहीं, तो रसोड़ा काम करना है? हाँ, तो काम करो. ओके.
હવે બસ એક લસણ ખોલવાનું એ કામ બતાવી લઉં. અત્યારે વાગે છે 7:45. હે ફ્રેન્ડ્સ, તો મસ્ત ખારી ભાત બની હતી, બટ હું શૂટ કરવાનું ભૂલી ગઈ. જોરદાર ખારી ભાત બની હતી. ખારી ભાત બનાવી હતી, પાપડ શેક્યા હતા, કચ્છ બની હતી. ને બસ ફ્રી થઈ ગયા, કિચન ક્લીન થઈ ગયું. અહીંયા પણ દૂધ ગરમ થાય છે. તો આ હતો આજનો વિડીયો. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને એઝ ઓલવેઝ વરસાદની તો વાટ જોવાય જ છે. ગરમી બહુ થાય છે, પણ ખબર નહીં ક્યારે વરસાદ આવશે. હાલો ત્યારે હું તમને ફરી મળીશ કાલે એક નવા વિડીયો સાથે. હવે વિડીયો દરરોજ કન્ટિન્યુ આવતા રહેશે, તો ચેનલ ઉપર બન્યા રહેજો. બાકી શું જોવા માંગો છો એ મને કમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પ્લીઝ એક લાઇક, એક કોમેન્ટ.